દેશના વિવિધ રાજ્યોની જેમ આજ રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર પાલિકામાં પણ ગરીબના લોકોને સરકારી યોજનાને સ્થળ 5, 10, 15 અને 50,000 રૂપિયાની લોન આપી સોનગઢ નગરપાલિકા દ્વારા પગભર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 23/1/2026 શુક્રવારે પીએમ સ્વનિધિ યોજના હેઠળ ભારતભરમાં 1 લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડના શુભ આરંભ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે તિરુવનંતપુરમ કેરળ ખાતે હોય, જેને અનુરૂપ સોનગઢ નગરપાલિકાના NULM વિભાગ દ્વારા સોનગઢ નગરપાલિકા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં લાભાર્થીઓને 15,000, 25,000 અને 50,000ની લોનના સેશન્સ લેટર અને ચેક વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, બાળ અને મહિલા વિકાસ અધ્યક્ષ, આરોગ્ય અધ્યક્ષ, સ્ટેટ બેંક મેનેજર, બેંક ઓફ ઇન્ડિયા મેનેજર તથા નગરપાલિકા કર્મચારી અને પીએમ સ્વનિધિ લાભાર્થીઓ તેમજ NULM સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ક્રેડિટ કાર્ડ અને લોન માટે બેંકના પ્રતિનિધિ દ્વારા માહિતી આપવામાં આવી। ખરેખર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો નાનો મોટો રોજગાર કરતા થાય તે માટે તેમને લોન આપી સાચા અર્થમાં એમને સહાયતા કરી રહી છે, પરંતુ હવે આ લોનનો યોગ્ય ઉપયોગ થાય અને લોકો ખરેખર રોજગારી મેળવી જીવનમાં આગળ વધે તે જરૂરી બન્યું છે। રિપોર્ટર હેતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।